अब न मुझको भी याद भी था मैं तो लम्हों में जीता चला ગયા मैं कहाँ। અત્યારે તો ખુરશી ઢારીને બેહી જાય કા હી તમને ખબર નહીં હોય આજ મેં કેટલી નીંદર કરી ખબર છે? હું બપોરના 12 વાગ્યાની હુઈ ગઈ ને 5 વાગે ઉઠી. બોલો એટલી તમે નીંદર કરી? તમે કોઈ દી આટલો હુતો હો? મારા જેવું કુંભકર્ણ આ દુનિયામાં બીજું કોણ છે? હી કમેન્ટમાં કહી દેજો હું તો હુતી જ છું. જો તો ભગવાનના ઘરની માણસ અંધોય સાચું જ બોલું. ખોટું બોલે બીજા, હું ન બોલું ખોટું. એ ભૂતળી ઉઠતા વેદ બેઠી છે, કામ કરને. મમ્મીજી હું કામ તો કરું પણ કઈ છે નહીં શાકમાં બનાવવા. હું બનાવું? હા તો લઈ આવજા ટાણે, બેઠા બેઠા નહીં કઈ આવી જાય. મેં તો કીધું આવી જતું હશે એટલે તો બેઠી છું. ભૂતળી તારા અવાજ ઉપરથી એવું લાગે કે તને શરદી થઈ ગઈ. તમારો અવાજ એવો જ છે મમ્મીજી, જાણે શરદી થઈ હોય. બે હાહુઓ ભેગા જ જાશું દવાખાને હો ને, દવા લઈ આવશું. હું ડોક્ટરને કહીશ કે તમને બાટલી આપે અને હું ગોરી લઈશ. હારે આવે, મને જે બાટલી આવશે ને રોજે રોજ તને ઠકડો ઠકડો પાઈ પરણે. અને એક વાત કહું મમ્મીજી, આ તમે છે ને આવી હાડી પહેરો ને જરીએ હારી નથી લાગતી. અત્યારે તો કેવો જમાનો નીકળ્યો કોણ જાણે. પહેલાના જમાનામાં તો કેવી અસલ ગુજરાતી હાડી પહેરતા ને કેવા ઠાવકા લાગતા ને તમે તો જો ભૂંડો અરખમણા લાગો હો. પહેલાના જમાનાની તને બોરી ખબર છે એટલે જ તો કહું છું. આજથી મમ્મી તમને કહી દઉં છું તમે છે ને ગુજરાતી હાડી પહેરજો, કેવી ઠાવકી લાગે. આ તો જુઓ લાગે. એ હો હવે તું કઈ ને એમ જ કરી હો. તીએ કહું તો હું ગુજરાતી હાડી પહેરજો, ભૂંડી લાગે છે ને માથે કક ઓઢતા જા ઓઢતા. ઓઢ્યા વગર ભૂંડો ન લાગો. તમે વહુ છો નથી કઈ દીકરી. તને ભૂંડું નથી લાગતો? આવું ટી શર્ટ પહેરીને ફરતી હોય હે. મને તો ભૂંડું ના લાગે મમ્મીજી. હા વરી તને કેમ ન લાગે? હું તો ભગવાનના ઘરની માણસ છું ને એટલે. નંદે ભગવાનના ઘરના જ માણસ હોય. હવે બેઠી બેઠી વાતું ન કરે, જા ટાણે શાકભાજી લેવાની, શાક વઘાર. એ હો ઘડીક વાર હખેથી બેહવા ન દે. ટાણે આજે કોઈ થકી જાય તો વાતું કરવા ન રહી જાજે. એ હો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હા ભૂતળીને આજકાલ થઈ શું ગયું હે? આજે તો વળી એમાં ખબર જ નહીં પડતી. લ્યો સમજાતું જ નથી કયા જમાનાની વાતું કરે હે રે. કયા જમાનાની વાતું કરતી હશે, જાણે પોતે તો હોય ઈ જમાનામાં. ભૂતળી આજે 4 કલાકની નીંદર કરી હે તે સપનામાં કંઈક જોઈ ગઈ લાગે. તે જ આવી શીખમણ આપે હે, ગુજરાતી હાડી પહેરાય ને માથે ઓઢાય ને. અરે હા સંસ્કારી. ગોગડીનું ઘર તો હતું, કયું હતું ભૂલાઈ ગયું લે. પાછું મને તો યાદ નથી. બારી ના આવે તો હારું, ન કહ્યું તો રસ્તામાં જ કેમ છે ને મંડી જશે ને ભૂંડા લાગી. રસ્તામાં કોઈ દી ઊભું રહેવાતું હશે. પાસે તેને લુગડો એવો આવ્યો, એના પાસે ને એક જ કેપરી હે બ્લુ કલરની. રોજે રોજ એની કેપરી પહેરીને ફરતી હોય. શરમે ના આવે. લ્યો એવા ટૂંકા લુગડા પહેરાતા હશે કોઈ દી? હું તો કહું ને તો પહેરાય જ નહીં એવા ટૂંકા લુગડા. પહેલાના જમાનામાં કેવા અસલ લુગડા હતા, ઘાઘરો ને શર્ટ અને ઉપર ચૂંદડીએ હોય. અને અત્યારના તો ટૂંકું ટોપ હોય, ટૂંકું નીચેનું પાટલું હોય અને માથે તો કઈ ઓઢલે ન હોય, જટીઓ ખુલ્લા રાખીને ફરતા હોય. આ તો કળજો ગાયો હવે તો. ઓ ભૂતળી બેન એકલા એકલા શું વાતું કરો છો રહ્યા? એ જલપા બેન રસ્તામાં કોણ આમ રાડું પાડે? ધીરે બોલાય ને. આમ કોઈ રાડું પડાતી હશે, કોઈ કાલી જાતું હાંભળે તો ભૂંડ લાગી. ખબર છે દીકરીઓ આમ ન કઈ રાડું પાડે. રોજે રાડું જ પાડતા હો. આજ કેમ વરી શું થઈ ગયું તમને? થાય શું? તમારી તો વાતો કેવી હોય, શું થઈ ગયું? કઈ ન થાય. અને તમે શું વરી ફિક્સો કાઢી હે અને કન નીકળ્યું તો જો બારે રાખી. સનમાના કન પાછળ નાખો, ભૂંડા લાગો હો ભૂંડા. તમે કેમ તો ઊભી ચોટી વારી હે? મારું તો ઠીક છે જલપાબેન, મેં તો ઊભી ચોટી વારી, મારે તો વરાય. અને તમે તો જુઓ ખુલ્લા બાલ રાખ્યા. રોજે રોજ આમ ખુલ્લા બાલ રાખીને ફરાય, ખાવાનામાં બાલ ના આવે. ઉંમર થઈ ગઈ જલપાબેન, હવે આટલી વાયડે શોભે નહીં તમને. ભૂતળી બેન ઉંમર ભલે મારી થઈ ગઈ હોય પણ લાગે એવું છે કે તમારું મગજ ઘરડું થઈ ગયું હે. આ તો બધાય પહેલા કેતા જલપાબેન, હવે સલાહ દઈ અમે તો બીજું હું, તમને તો કઈ કહેવાય નહીં. હે જલપાબેન એને આમ કેમ બધા હાડી પહેરે? ગુજરાતી હાડી પહેરાય, કેવી હારી લાગે ખબર હે ઠાવકી? તમને તો કઈ ખબર જ નથી પડતી. હવે ભૂતળી બેન અમને કઈ ખબર જ નથી પડતી. લ્યો હવે અમાર મગજ છે ને પૂરા થઈ ગયા હે. ઈ તો લાગે જ છે તમારા મગજ પૂરા થઈ ગયા હન થઈને. આવડા ગઈઠ અને કઈ ઇંગ્લિશ હાડીઓ સોંપતી હશે, ગુજરાતી પહેરાય. અને અત્યારની બાયડીઓ તો રહી આટા જ મારતી હોય. કામ તો અમે કરતા, કેટલું કામ કરતા ખબર હે? તમારી વાર આટા મારવાનો તો સમય ન હતો અને તમે તો રહ્યું આટા જ મારો આટા. શરમે ના આવે લ્યો આને તો. અને આ જલપાબેન આમ ઊભા વાતું ન કરાય, ભૂંડા લાગીએ. કોક જુએ તો કેસે જો તો કઈ શરમ હે ઊભી ઊભી વાતું કરે. ઘરે જણે
વાતું કરવાય ન મળતી હોય. ભૂતળી બેન તમારામાં તો વર્યા દી, અમારે તો વર્યા ન વર્યા, તમારામાં શું વરસે દી. હવે એવું લાગે છે ભૂતળી બેન તમારી નાની ઉંમરે મગજ પૂરું થઈ ગયું. તારે હા હવે સન મને હાલે જાઓ, ઉભો ઉભો વાતું કરો, ભૂંડા લાગો, મૂંગા મોય હાલે જાજો. આ ભૂતળી બેનને શું થઈ ગયું ભગવાન જાણે. આ ભૂતળી બેનને હાહુએ કાક ભૂતળી બેનના મગજમાં કાક જાદુ કરી નાખ્યું લાગે. પાછો તો પોતે ટી-શર્ટ પહેરીને ફરે ને અમન સલાદે ગુજરાતી હાડી પહેરવાનું. હી હવે આમાં ગાડી ક્યાં પાટે ચડાવી. ઓહો ફોનમાં તો જો આલી નીકળ્યું. હમણાં તો હંધાય શીખ્યા છે ને કઈ રીલ્સો બનાવવા. હું બનાવે કોણ જાણે. હે ભગવાન આ છોકરી તો છોકરીઓ જ છે. હાલો હાલો આજ શાક શેનું બનાવવાનું. શાક બાક કઈ નહીં બને, મરચાં ખીચડી બનશે, ખાવું હોય તો ખાઈ લેજો ને કઈ નહીં. નવરી બેઠી બેઠી શું કરે, શાક તો બનાવવું જ પડે ને. પેલા જમાના વાળા તો ખાલી છે ને ખીચડી ને મરચાં જ કરતા, ત્યાં તો એટલે વેલા નવરા થઈ જતા. અત્યારે એમ જ કરવાનું એટલે વેલા નવરા થઈ જાય. પેલા જમાનામાં તું બોરી હતી તને ખબર હોય. હા ત્યાં ખબર જ હોય ને, પેલા જમાનામાં હું હતી પણ ગઈઠી હતી ને તે મરી ગઈ ને પછી વરે આ જમાનામાં આવી. શાક ડુંગળી બટાકાનું બનાવી નાખજે, વાંધો નહીં. પેલી ને છેલ્લી વાત, ડુંગળી બટાકા શેનું શાક નહીં બને, ફુલાવર બુલાવર શેનું નહીં બને, મરચાં ખીચડી બનશે. અને જોઈ વારી હવારનો રોટલો પડ્યો હશે ને તો ઈને હલવી લે, નકર એક રોટલો ટીપી દે. તું આવી કઈ દુનિયામાં હી હે. કઈ દુનિયા એટલે હું તો ઈ વિચારું તમે બધા કઈ દુનિયામાં હી આયા હો. તારું મગજ પૂરું થઈ ગયું ભૂતળી. હવે તારું મગજ છે ને બદલાવ જોશે, નકર પછી રિપેર કરાવવું પડશે. બાકી તારા મગજમાં તો ખર્ચો ને ખર્ચો જ છે. જતો કેવા માણસે વાત કરતા કરતા ફોને કટ કરી નાખ્યો. એમ નહીં કે ફોન કટ થઈ જાય તી ભલે ઓ સીતારામ એમ કહીએ. કક તો ભગવાનના નામ લેતા જાવ. દુનિયા આટા જ કઈ બાજુ મારે ખબર નહીં પડતી કઈ. હે ભગવાન મમ્મીજી તમે તો હું કરો હો કોણ જાણે. હજી સુધી ગુજરાતી હાડી ન પહેરી. કહું તો શું કે ભૂંડી લાગે છે. પેલાના જમાનામાં કેવી અસલ હાડી પહેરતા ગુજરાતી, તમે તો જો પહેરી ભૂંડી ઇંગ્લિશ હાડી. અને તમાર તો ભૂદોય દેખાય છે, વાવ દેખાવા દેવાય. કોઈ શરમે નહીં આવતી તમને, માથે ઓઢાય કક. હું એ જ કહું છું ભૂતળી, તને કેમ કઈ શરમ નથી આવતી. પેલાના જમાના વાળા બે હતા નહીં. આ તો વહુ આરામ કરે ને હાહુ કામ કરે. કામ કરાય કામ ના ટણે, ખાવાનું બાવાનું નથી બનાવવું કઈ. આ તો મહારાણી આવીને બેહી ગયા રે આ ફોન જોવે. અમે ભગવાને બે આંખો તો દીધી ક, એક ફોનમાં આંખ રાખે ને એક રાખે ટીવીમાં. વાતું તો કેવી હારી હારી કરે, કામ કરજા. મમ્મીજી તમે મારી વાત તો સમજો, ગુજરાતી હાડી પહેરાય. હવે નામ ના લેજે ગુજરાતી હાડીનું. કામ ટાણે મહારાણી આવીને બેહી જાય ને વાતું કરે મોટી મોટી. અંધે વાત જ પતાવે, જા કામ કરજે. હવે હું અહીંયા બેહીશ ને ટીવી જોઈશ, તું જા કામ કર. ઓહો વરી હોશિયાર વાતું જ કરે મોટી મોટી. પોતે તો કઈ કામ નહીં કરે, અંધે મારા પાસે જ કરાવે. પેલાના જમાનામાં છે ને વહુ હાહુને આવા છૂટા જવાબ ના આપતી તારા જેવા. કક સંસ્કાર લે સંસ્કાર. વાતું કરે પેલાના જમાનાની, મગજ જ ગઈઢું થઈ ગયો લાગે. હવે કઈ પાસે જાય હેરી? કામ કરવા બીજે ચો જાય. ઈ પાસે છે દરવાજો, આમ પાસે છે. હા છે બસ ભૂતળી તાર મગજ ગઈઢું થઈ ગયું હવે તો. મમ્મીજી સંધ્યા ટાણે છે ને હાહુ હોય ને ઈ આમ ટીવી ન જુએ, ભગવાનના નામ લે, માળા કરે. તમે તો બેઠા બેઠા ટીવી જ જુઓ. પહેલાના જમાનામાં તો કેવા ભગવાનના નામ જાપ કરતા, ને તમે તો ટાઈમ મળે એટલે ટીવી જોઈ. જરીક તો ભગવાનના નામ લેતા જાઓ, તે સ્વર્ગમાં જગ્યા તો જળે, નકર જળશે ય નહીં તમન તો. તું તારું કામ કર, સલાહ ના દે. મોટા એટલા ખોટા, આચો કઈ એટલે વહમું લાગે બચારાને. આ ભૂતળીને મગજ તો હાવ ગઈઠું જ થઈ ગયું. વાતો કરે જૂના જમાનાની, પોતાના મત લખણે નથી એવા. કોણ જાણે આ ભૂતળી ખાઈ હું ગઈ હે. ઈ ગમે ઈ ખાઈ ગયો, હું તો હુઈ જાઉં. હવે વાંધો નહીં, કામે વરગાડી દીધી છે તો તાર તો હુઈ જા મોજથી સપના જોજો. ભલે હો ને, હંધાઈને જય શ્રી કૃષ્ણ.